દેશ વિદેશના પ્રવાસની થીમ બની આકર્ષણનું કેન્દ્ર। ભરૂચની સુપ્રસિદ્ધ પ્રી-સ્કૂલ પોદાર જમ્બો કિડ્સ કસક ખાતે ક્રિસમસ પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી। શાળાના પરિસરમાં આયોજિત આ કાર્યક્રમમાં બાળકો અને વાલીઓએ હર્ષોલ્લાસ સાથે ભાગ લઈ તહેવારનો ભરપૂર આનંદ માણ્યો હતો। આ વર્ષે ક્રિસમસ ઉજવણીમાં માત્ર મનોરંજન જ નહીં પરંતુ બાળકોના જ્ઞાનમાં વધારો થાય તે હેતુથી પાસપોર્ટ સાથે દેશોનો પ્રવાસ જેવી વિશિષ્ટ પ્રવૃત્તિનું આયોજન કરાયું હતું। આ ઉપરાંત ટેટુ સ્ટેશન બાળકોએ પોતાના મનપસંદ કાર્ટૂન અને ક્રિસમસ થીમ આધારિત ટેટુ બનાવડાયા હતા। મનોરંજક રમતો, વાલીઓ અને બાળકો માટે વિવિધ રસપ્રદ રમતો રમાડવામાં આવી હતી। પોપકોર્ન સાથે બાળકોએ આકર્ષક શોર્ટ ફિલ્મની મજા માણી હતી। ખાણીપીણીની સ્ટોલ્સ પર બાળકોએ મનપસંદ વાનગીઓનો લહાવો લીધો હતો। શાળા પરિસરને ક્રિસમસ ટ્રી અને રંગબેરંગી રોશનીથી સજાવવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દ્વારા પોદાર જમ્બો કિડ્સની આનંદમય શિક્ષણ પદ્ધતિ અને બાળકોના સર્વાંગી વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા સ્પષ્ટપણે જોવા મળી હતી। શાળાના સ્ટાફ અને શિક્ષકો દ્વારા કરવામાં આવેલી મહેનતને વાલીઓએ બિરદાવી હતી। શાળા મેનેજમેન્ટ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામ વાલીઓ, શિક્ષકો અને સ્ટાફનો હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। બાઇટ હિરલ પટેલ, મુખ્ય શિક્ષિકા, પોદાર જમ્બો કિડ્સ કસક, ભરૂચ। હું હિરલ પટેલ, પોદાર જમ્બો કિડ્સ કસકની હેડ મિસ્ટ્રેસ। જેમ કે આપણા બધાને જ ખબર છે કે દર 25 ડિસેમ્બરે ક્રિસમસ મહોત્સવ ઉજવવામાં આવે છે। એ વિશ્વમાં બધે જ ઉજવવામાં આવે છે। એ જ રીતે પોદાર જમ્બો કિડ્સ કસકમાં પણ દરેક મહોત્સવ, દરેક ફેસ્ટિવલ બહુ જ સારી રીતે ઉજવવામાં આવે છે। એ જ રીતે અમે લોકોએ ક્રિસમસ સેલિબ્રેશન પણ સેલિબ્રેટ કર્યું છે બચ્ચાઓ જોડે। ક્રિસમસ સેલિબ્રેશનમાં અમે છોકરાઓ પાસે ઘણી બધી એક્ટિવિટીઝ કરાવી છે। ટ્રેમ્પોલિનમાં એમને બહુ મજા આવી છે અને એ લોકો પેરેન્ટ્સ જોડે આવ્યા હતા। પેરેન્ટ્સે પણ અમારી દરેક એક્ટિવિટીને એન્જોય કરી અને અહીંયા પોદાર જમ્બો કિડ્સ કસકમાં આ બધું એટલે ઉજવવામાં આવે છે કે છોકરાઓને દર એક ફેસ્ટિવલ કે સેલિબ્રેશનની પૂરી માહિતી મળે, જાણકારી મળે કે કયું ફેસ્ટિવલ કઈ રીતે સેલિબ્રેટ થાય છે, એનું મહત્ત્વ જાણવા મળે।